નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં વર્ગ કાસ્થિ મત્સ્ય વિશે અભ્યાસ કરીશું. કાસ્થિ મત્સ્ય નામ ઉપરથી જ આપણે કહી શકીએ કે એનું અંતકંકાલ એ કાસ્થિનું બનેલું છે, એટલા માટે જ એને આપણે કાસ્થિ મત્સ્ય તરીકે ઓળખીએ છીએ. આ પ્રાણીઓ મુખ્યત્વે દરિયાઈ છે, બરાબર, એટલે કે દરિયામાં ખારા પાણીમાં રહેનારા છે. તેઓ હોડી આકારની તરતી રચના ધરાવતા પ્રાણીઓ છે. આ બધા જ પ્રાણીઓ હોડી આકારની તરતી રચના ધરાવતા પ્રાણીઓ છે મત્સ્યની અંદર. અહીં આપણે જોઈ શકીએ છીએ બંને ઇમેજની અંદર. મુખ અગ્રવક્ષ બાજુએ સ્થિત છે. મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. મુખ અગ્રવક્ષ બાજુ એટલે કઈ રીતે? તો તમે અહીંયા જોજો, આ જે આગળનો ભાગ છે તો અગ્રભાગે સહેજ વક્ષ બાજુએ મુખ છે અહીંયા, બરાબર. મુખ અહીંયા અગ્રવક્ષ બાજુ એટલે આ રીતે મુખ હોય છે, ઓકે. અને આપણે શું કહીશું? અગ્રવક્ષ બાજુ, ઓકે. જો આપણે અસ્થિ મત્સ્યની વાત કરીએ મિત્રો, અહીં સાથે સાથે આપણે અસ્થિ મત્સ્યના પણ કેટલાક કેરેક્ટર્સ જોતા જઈશું. અસ્થિ મત્સ્યમાં અંતકંકાલ અસ્થિનું બનેલું હોય છે, બરાબર. જ્યારે અંતકંકાલ અસ્થિનું બનેલું છે. અહીંયા જોઈએ તો આ પ્રાણીઓ દરિયાઈ છે કાસ્થિ મત્સ્યમાં. તો અહીંયા અસ્થિ મત્સ્યમાં કેટલાક પ્રાણીઓ દરિયાઈ છે અને કેટલાક મીઠા પાણીમાં પણ જોવા મળે છે, બરાબર. અંતકંકાલ કાસ્થિમય હોય છે, અસ્થિ મત્સ્યમાં અંતકંકાલ અસ્થિમય હોય છે. આ કેરેક્ટર બંનેમાં સેમ છે. હોડી આકારની તરતી રચના ધરાવતા પ્રાણીઓ આ બંનેમાં જોવા મળે છે. મુખ અગ્રવક્ષ બાજુએ સ્થિત છે, એ અહીં આપણે સમજાયું. અગ્રવક્ષ બાજુ એટલે શું? જ્યારે અસ્થિ મત્સ્યની અંદર મુખ એ અગ્ર બાજુએ જોવા મળે છે, બરાબર. આપણે જો આકૃતિ દોરીએ તો આ રીતે અહીંયા મુખ આવેલું છે, અગ્ર બાજુએ હોય છે, બરાબર. મેરુદંડ આજીવન સ્થાયી છે, કેમ કે આ બધા મેરુદંડી પ્રાણીઓ છે, માટે મેરુદંડ આજીવન સ્થાયી છે, ઓકે. આ બંનેમાં કાસ્થિ અને અસ્થિ મત્સ્ય બંનેમાં આવશે. ઝાલર ફાટો અલગ છે. અહીં તમે જોઈએ તો આ રીતે અલગ ઝાલર ફાટો જોવા મળે છે, બરાબર. ઝાલર ફાટો અલગ છે, પ્લસ ઝાલર ઢાંકણ વગરની છે. એના ઉપર ઢાંકણ જેવી રચના જોવા મળતી નથી, બરાબર. ઝાલર ઢાંકણ વગરની છે. જ્યારે આપણે અસ્થિ મત્સ્યમાં જોઈશું તો ઝાલર ફાટો જે છે જોડમાં છે, 4 જોડ છે. અને અહીં જે ઝાલર ઢાંકણ છે એ અસ્થિ મત્સ્યમાં જોવા મળે છે. ઝાલર ઢાંકણ જોવા મળે છે, ઝાલર, બરાબર છે. ત્વચા ચીકણી છે અને કઠણ છે, તેમજ સૂક્ષ્મ પ્લેકોઇડ ના ભીંગડા ધરાવે છે. ત્વચા ચીકણી અને કઠણ છે અને એના ઉપર આ રીતે ભીંગડામય રચનાઓ જોવા મળે છે, બરાબર. જે આ ભીંગડા છે એ શેના બનેલા છે? પ્લેકોઇડ પ્રકારના ભીંગડા છે. સૂક્ષ્મ પ્લેકોઇડ ભીંગડા અહીંયા જોવા મળે છે. જે દાંત છે એ પ્લેકોઇડ ભીંગડાનું જ રૂપાંતરણ છે. અહીં જે દાંત જોવા મળે છે એ પ્લેકોઇડ ભીંગડાનું જ રૂપાંતરણ છે. અને બીજું કે જેઓ પાછળની દિશામાં વળેલા હોય છે, જે દાંત છે આ રીતે પાછળની દિશામાં વળેલા જોવા મળે છે, ઓકે. અસ્થિ મત્સ્યની અંદર આપણે જોઈશું તો જે ત્વચા ઉપર ભીંગડા છે એ સાયક્લોઇડ અથવા તો ટીનોઇડ પ્રકારના ભીંગડા અસ્થિ મત્સ્યમાં જોવા મળશે, બરાબર. આ હનુધારી કે જડબાધારી પ્રાણીઓ છે અને તેમના જડબા ખૂબ જ મજબૂત હોય છે. જડબા મજબૂત હોવાનું એક કારણ એ પણ છે કેમ કે એ બીજા પ્રાણીઓનો શિકાર કરે છે. તો બીજા પ્રાણીના શિકાર પર નભનારા પ્રાણીઓ છે આ, એટલા માટે એમના જડબા ખૂબ જ મજબૂત હોય છે, જેથી ઝડપ
સરળતાથી એ શિકાર કરી શકે. બરાબર. તો આ જે લક્ષણ છે હનુધારી છે, બંને અસ્થિ મત્સ્ય પણ હનુધારી છે. એના પછી વાત કરીએ તો વાત અવકાશોની વાતાશયની ગેરહાજરી હોય છે. અહીંયા એર બ્લેડર, બરાબર છે, એની ગેરહાજરી જોવા મળે છે. વાતાશયની ગેરહાજરી હોવાને કારણે તેઓ ડૂબ્યા વગર સતત તરતા રહે છે. કાસ્તી મત્સ્ય છે એ સતત તરતા રહેતા હોય છે. બરાબર. એક જગ્યાએ સ્ટેબલ એટલે કે સ્થિર ભાગ્યે જ જોવા મળશે, કેમ કે એ સ્થિર થવા જાય તો જે એમની તારકતા છે એ ના એટલે કે એ ડૂબી શકે છે. બરાબર. પાણીની અંદર ડૂબી જાય છે. એટલા માટે અહીં લખ્યું છે કે વાતાશય ગેરહાજર છે અને પરિણામે શું થાય છે, એ ડૂબ્યા વગર સતત તરતા જ રહેતા હોય છે. એટલા માટે એ ડૂબે નહીં. અસ્થિ મત્સ્યની આપણે વાત કરીએ તો એમાં વાતાશય હાજર હોય છે. બરાબર. જે એમને તારકતા બક્ષે છે. બરાબર. અસ્થિ મત્સ્યમાં વાતાશય હાજર છે અને તારકતા બક્ષે છે. હૃદય દ્વિખંડી છે, એક કર્ણક અને એક ક્ષેપક જોવા મળે છે. અહીં હૃદય દ્વિખંડી છે, એક કર્ણક એક ક્ષેપક. અસ્થિ મત્સ્યમાં પણ આ લક્ષણ સામાન્ય છે, હૃદય દ્વિખંડી અને એક કર્ણક અને એક ક્ષેપક જોવા મળશે. ખૂબ જ મહત્ત્વના બે મુદ્દાઓ આપણે જોઈએ તો કેટલાક એવા પણ છે જે વીજ અંગો ધરાવે છે, દાખલા તરીકે ટોર્પિડો. બરાબર. ઇલેક્ટ્રિક ઓર્ગન કહેવાય. બરાબર. જ્યારે કેટલાક ઝેરી ડંખ ધરાવે છે, દાખલા તરીકે ટ્રાયગોન. બરાબર. આ બંને ઉદાહરણ ખાસ યાદ રાખજો. MCQમાં વારંવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષામાં. વીજ અંગો ધરાવતું કાસ્તી મત્સ્ય કયું છે? ટોર્પિડો. અને ઝેરી ડંખ ધરાવતું કયું છે? ટ્રાયગોન છે. બરાબર. તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે અને અસમતાપી છે. શીત રુધિરવાળા એટલે શું? તો એ પોતાના શરીરનું જે આંતરિક તાપમાન છે એ બહારનું વાતાવરણ બદલાય એ પ્રમાણે મેન્ટેન એટલે કે જાળવી શકતા નથી. એટલે કે તેઓમાં તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ હોય છે. એટલા માટે આપણે એને શું કહીશું? અસમતાપી પ્રાણી. અસ્થિ મત્સ્ય પણ આ જ રીતના પ્રાણીઓ છે, શીત રુધિરવાળા અને અસમતાપી છે. બરાબર. લિંગભેદ જોવા મળે છે. અહીં ખાસ ધ્યાન રાખજો. અહીંયા લિંગભેદ છે એટલે કે નર અને માદાને આપણે અલગ અલગ કરી શકીએ. નરમાં જે પુચ્છ મીનપક્ષો પેલ્વિક ફિન્સ અથવા તો શ્રોણી મીનપક્ષો આવેલા છે. બરાબર. અને આંકડીઓ અથવા તો પકડ ધરાવે છે, ક્લાસ્પર્સ કહેવાય. જે નિતંબ મીનપક્ષ છે એ નિતંબ મીનપક્ષની પાસે ક્લાસ્પર અથવા તો આંકડી કહેવાય એ જોવા મળે છે. પણ આ માત્ર નરમાં જ જોવા મળે છે. તમારે નર કયો છે એ ઓળખવું હોય તો કઈ રીતે ખબર પડશે? તો ક્લાસ્પરની મદદથી ખ્યાલ આવે છે. બરાબર. અથવા તો આંકડીઓ જે છે એ નિતંબ મીનપક્ષની પાસે આંકડીઓ અથવા તો ક્લાસ્પર નામની રચના જોવા મળે છે, જે માત્ર નરમાં જ જોવા મળતી હોય છે. બરાબર. માદામાં એ જોવા મળતી નથી. તો આ રીતે નર અને માદા અલગ અલગ હોય છે. નરને આ પકડ અથવા તો ક્લાસ્પર્સની મદદથી ઓળખી શકાય છે. તેઓ અંતઃફલન દર્શાવે છે, એટલે ફલન સજીવ શરીરની અંદર થાય છે અને તેમના ઘણા જરાયુજ કે અપત્ય પ્રસવી છે, એટલે કે સીધા બચ્ચાને જન્મ આપે છે, બાળ પ્રાણીને જન્મ આપનારા હોય છે. બરાબર છે. જ્યારે અસ્થિ મત્સ્યની આપણે વાત કરીશું તો સામાન્ય રીતે બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓ છે, તેમજ તેઓ અંડપ્રસવી છે. બરાબર. બાહ્ય ફલન એટલે ફલન સજીવની બહાર થાય, શરીરની બહાર થાય છે. અને ઈંડા મૂકતા પ્રાણીઓ છે. ઓકે. એના ઉદાહરણમાં જોઈએ તો ડોગ ફિશ, શો ફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, રે ફિશ જેને આપણે સ્ટિંગરે અથવા ટ્રાયગોન કહીએ છીએ. બરાબર છે. ડોગ ફિશ, સ્કોલિયોડોન, શો ફિશ, બરાબર છે, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રે ફિશ અથવા તો ટ્રાયગોન, આ બધા જ કાસ્તી મત્સ્યના ઉદાહરણો છે. તો ફરીથી એક વખત મિત્રો જોઈ લઈએ. અહીં ખાસ ધ્યાન રાખજો, આપણે કાસ્તી મત્સ્યની સાથે સાથે અસ્થિ મત્સ્યના પણ લક્ષણોની વાત કરીએ છીએ. કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્યની કમ્પેર
એટલે કે તુલના પણ કરીએ છીએ, એટલે જેથી તમને એના હવે પછીનું જે લેક્ચર છે એ સમજવામાં ખૂબ સરળતા રહેશે. તો જુઓ, કાસ્તી મત્સ્યમાં આ પ્રાણીઓ દરિયાઈ છે, અસ્થિ મત્સ્યમાં દરિયાઈ પણ છે અને મીઠા પાણીમાં પણ જોવા મળે છે. કાસ્તી મત્સ્યમાં અંતઃકંકાલ કાસ્તીમય હોય છે, અસ્થિ મત્સ્યમાં અંતઃકંકાલ અસ્થિનું બનેલું છે. તેઓ હોડી આકારની તરતી રચના ધરાવતા પ્રાણીઓ છે. તો આ બંનેમાં સેમ લક્ષણ છે, જે કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય બંનેમાં જોવા મળે છે. મુખ અગ્રવક્ષ બાજુએ સ્થિત છે, જ્યારે અહીં અસ્થિ મત્સ્યમાં મુખ અગ્ર બાજુએ જોવા મળે છે. તો મિત્રો જુઓ, તફાવતની વાત કરીએ તો 1, 2 આ ત્રીજો મુદ્દો તફાવત છે, જ્યારે અહીં આ સમાનતા બતાવે છે. ઓકે, મેરુદંડ આજીવન સ્થાયી છે, જે બંનેની અંદર જોવા મળશે. બરાબર. એના પછી ઝાલર ફાટો અલગ છે. અહીં જે મત્સ્ય છે એની અંદર આપણે જોઈએ તો જે ઝાલર ફાટો અલગ છે, ઝાલર ફાટો જે જોવા મળે છે એ અલગ હોય છે અને ઝાલર ઢાંકણ વગરની છે. બરાબર. જ્યારે અસ્થિ મત્સ્યમાં કેવું છે, 4 જોડ ઝાલર ફાટો છે અને જે ઝાલર ઢાંકણની હાજરી જોવા મળે છે. એટલે આ ચોથો મુદ્દો છે જે એનો તફાવત દર્શાવે છે. ત્વચા ચીકણી અને કઠણ છે, તેમજ સૂક્ષ્મ પ્લેકોઇડ ના ભીંગડા ધરાવે છે. તો અસ્થિ મત્સ્યની અંદર આપણે વાત કરીએ તો એ સાયક્લોઇડ કે ટીનોઇડ ભીંગડા ધરાવે છે. અહીં કાસ્તી મત્સ્યમાં જોઈએ તો દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું જ રૂપાંતર છે અને જેઓ પાછળની દિશામાં વળેલા હોય છે. બરાબર. ઓકે, આ હનુધારી કે જડબાધારી પ્રાણીઓ છે. આ મુદ્દો બંનેમાં સેમ છે, કેમ કે બંને કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય બંને હનુધારી અથવા તો જડબાધારી જ છે. જડબા ખૂબ જ મજબૂત છે. એનું કારણ છે કે એ બીજા પ્રાણીનો શિકાર કરશે, એના ઉપર નભનારા પ્રાણીઓ છે. વાત અવકાશી એટલે કે વાતાશયની ગેરહાજરી હોય છે. આ છઠ્ઠો મુદ્દો થયો, જે તફાવત સ્વરૂપે આપણે લખી શકીએ. વાતાશય ગેરહાજર હોવાને કારણે શું થાય છે, એને સતત તરતા રહેવું પડે છે. બરાબર. નહીતર શું થાય છે, એ જો એ ઊભા રહે તો એ પાણીની અંદર ડૂબી શકે છે. પણ એટલે લખ્યું છે કે ડૂબ્યા વગર સતત તરતા રહે છે, એનું કારણ છે વાતાશય ગેરહાજર હોય છે. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર વાતાશય હાજર હોય છે, જેને એને તારકતા બક્ષે છે, એ સ્થિર રહી શકે છે. બરાબર. હૃદય દ્વિખંડી છે, એક કર્ણક અને એક ક્ષેપક હોય છે. આ મુદ્દો બંનેમાં સામાન્ય છે. કાસ્તી મત્સ્યમાં જોવા મળશે, અસ્થિ મત્સ્યમાં જોવા મળશે. આ કેટલાક ઉદાહરણોમાં યાદ રાખીએ. કાસ્તી મત્સ્યના વીજ અંગો ધરાવતા કાસ્તી મત્સ્યમાં શું આવશે, ટોર્પીડો, અને ઝેરી ડંખ ધરાવતા કાસ્તી મત્સ્યમાં આવશે ટ્રાયગોન. શીત રુધિરવાળા પ્રાણીઓ અસમતાપી છે. બરાબર. એટલે કે તેઓમાં તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ હોય છે. અસ્થિ મત્સ્યમાં પણ આ મુદ્દો સામાન્ય છે. અહીં લિંગભેદ જોવા મળે છે. નરમાં જે પુચ્છ મીન પક્ષો એટલે કે શ્રોણી મીન પક્ષો અને આંકડીઓ એટલે કે પકડ ધરાવે છે. બરાબર. તો નરમાં અહીં પકડ જોવા મળે છે. અસ્થિ મત્સ્યમાં નરમાં પકડ જોવા મળતું નથી. લિંગભેદ જોવા મળે છે, પણ આવી ક્લાસ્પર્સની રચના જોવા મળતી નથી. તેઓ અંતઃફલન દર્શાવે, એટલે કે આ 7મો મુદ્દો થયો. 8મા મુદ્દાની મિત્રો વાત કરીએ તફાવતના, કે અહીંયા અંતઃફલન દર્શાવે છે, જ્યારે અસ્થિ મત્સ્યમાં બાહ્ય ફલન જોવા મળે છે. તેમાંના ઘણા જરાયુજ કે અપત્ય પ્રસવી એટલે કે બાળ પ્રાણીને જન્મ આપનારા છે, જ્યારે અસ્થિ મત્સ્યમાં અંડ પ્રસવી છે એટલે ઈંડા મૂકનારા પ્રાણીઓ છે. બરાબર. ડોગફિશ, શોફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રેફિશ, જેને આપણે ટ્રાયગોન સ્ટિંગરે કહીએ છીએ, એ બધા જ જેમાં શું હોય છે, સ્ટિંગરે ટ્રાયગોન જે ઝેરી ડંખ ધરાવે છે. બરાબર. આ ખાસ મિત્રો યાદ રાખવાનું છે, MCQમાં ખૂબ જ મહત્ત્વનું છે. તો આ બધા એના ઉદાહરણો થશે. અહીં આપણને ડોગફિશ અને પ્રિસ્ટિસ એટલે કે શોફિશની ઇમેજ આપેલી છે. ઓકે. તો મિત્રો કાસ્તી મત્સ્ય વિશે આપણે આજે વાત કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અસ્થિ મત્સ્ય વિશે અભ્યાસ કરીશું. આવજો મિત્રો.